આજ બોલવા દેજો સાહેબ, આ વસ્તીને ખબર પડે કે ભૂવા એટલે શું. હા, નહીતર આ વસ્તી કઈ ભૂવાના ખાતામાં મહિને 10,000 રૂપિયા નાખતી નથી સાહેબ. આવડિયા દોરંગી દુનિયાની માલમાં ભક્તિ ઘણા પ્રકારની હોય. પણ કવિ કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. માંડ્યા વગેરે મળે નહીં ધન સોરું અને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. તો અમારો કવિ એમ કે છે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. ભાલની પવિત્ર ભૂમિકાની માથે વ્યા જાવ તો રોજકાના થળેમાં બેઠી છે, આ બાજુ અરણેજના અખેડે બેઠી છે, આ બાજુ ઝાલાવાડનું નાકું હાપકડાના સીમાડાની માથે બેઠી છે. પણ જેને હજારો વર્ષ ગરથોલિયા ખાઈને વ્યા ગયા છતાંય કોઈ એમ કે માતા બુટકોની કે મેરિયા ભૂવાની છે. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા છે. આજ મારા રાહા ભુવાનું ધર્મ જો મારી વાઢાળી બુટ રમતી હોય છે. ભક્તિ ભક્તિ કરો પાતાળ મેલ પ્રગટ હોય આકાશ. આ ભુવારિયાન સાહેબ એ ધૂણતા તો 100 મહિનાના છોકરા નહીં આવડે છે, પણ ભુવારિયા ને વસ્તી કદાચ આજ પગે લાગીને કાલ તો ગુજરાતનો માર્ગ લઈને 4 વ્હીલ ગાડીઓનો સેલ્ફ મારીને વહી જાય, પણ આવી રાતના 12 ટકોરો થાય ને ત્યારે આ ચિથરિયા ભુવા મારી દેવના પાલકની સામે જોઈને એમ કે જોજે હો મારી દેવી, મારી ડગલે ને પગલે કદાચ મારી વસ્તીની ભૂલ થઈ જતી હોય, મારી વસ્તીના બદલે માફી માંગવા માટે હું તારા થડાને પકડીને બેઠો છું. હા, નહીતર આ વસ્તી કઈ ભુવાના ખાતામાં મહિને 10,000 રૂપિયા નાખતી નથી સાહેબ. આજ બોલવા દેજો સાહેબ, આ વસ્તીને ખબર પડે કે ભુવા એટલે શું. ફોર્ચ્યુનર ને સ્કોર્પિયન સેલ્ફ મારીને વયા જાય ને, એ તમારી ગાડીઓના પેટ્રોલ આ ભુવાન પટિયારા બેઠા બેઠા પૂરા જોય એટલે તમારી ગાડીઓ ધુમાડા કાઢે છે. આ નહીતર હાંજે એન્જિન સોટી જાય. પણ આ બેઠા ને સાહેબ આ રૂખડિયા રાતના 12-1 વાગે ત્યારે ક્યારેક હાથમાં માળા લેતા હોય, ક્યારેક હાથમાં ધૂપાણું લેતા હોય, અને એટલું કઈક છે મારી વસ્તી એ મારી પાંખું વગેરેના પંખીડા આમ જો વિદેશની વાટે વ્યા જાય છે 5 રૂપિયા એક કમાવા માટે, પણ મારી વસ્તીને દુઃખ પડે ને મારી હે ક્યાં ગઈ મારી દેવી એટલું કે. અને જો મારા બાપની દેવી કદાચ લીલાપુરના ટીંબાને મેકીને હાલતી ન થાને હે તો મારા ભાલોડિયાની વસ્તીના વડવાનું ખાધેલું મારી દેવી. ભાલોડિયાના કુળની દેવી દુનિયા ક્ષેત્રે યદી મારા ભાલોડિયાની વસ્તીને મારી માતરી મારી મેલડી છેતરતી નહીં દેવી.
જે ધરતીની માથે મારા કાવા બાપાનું ભજન પડ્યું છે, જે ધરતીની માથે મારા કાવા બાપાના ચરણ કેતા પગની રજ પડી છે સાહેબ, મેલડી તો દુનિયા આખી કરે છે સાહેબ, પણ મેલડીનું બનવું બહુ દોયલું છે. એમાંય આજ લીલાપુર ગામના ટીમાની માથે મારી બોયડી વાળી મેલડી એક માલધારીના નેહડાની માલમાં બેઠી હોય છે. દુનિયા આખી કહે છે કે માલધારીને જીવ કરતા એની જીવાય વધારે વાલી હોય છે. પછી માલધારી પોતે ભૂખ્યો રે પણ એના માલઢોર ભૂખ્યા હોય એને નો પાલવે છે. પણ જેને જેનો આશરો એને એની ઓછ હોય. એક દી આજ લીલાપુર ગામના ટીમાની માથે આવી આહો મહિનાની નવરાત્રી આવવાનો સમય બન્યો હોય. ગામની માલબા મઢે મઢે ભુવાન ભક્તો ક્યાંક સુવારાનું સ્થાપન કરતા હોય, કોઈ માતાજીના ચંદ્રવાન ચાકલા લાવીને માતાજીના મઠને શણગારતા હોય. પણ એક દી મારા કાવા બાપાએ મારી બોયડી વાળી મેલડીને એટલું કીધું કે હે માં મેલડી જોજે માં, મારા પહોળા નાના છે, આ થોડા દાદા ગાઢ બકરા છે, અને મારી આજ જો તે કદાચ મારું બાવડું થોભ્યું હોય તો મારી 9 નહીં દશેરાના 10 દિવસ સુધી ભોંયે પથારી કરીને તારું ભજન કરવું એ મારી ફરજ પડે છે. પણ મારી મારા ગાઢ અને બકરા આ 10 દિવસ સુધી મેલડી મારી સિવાય કોઈ સારવા જાય એવો નથી. માલની માલમાં ગોવાળ કોણ બનશે? મામા મનની માલમાં એટલો ઓહરતો કરી અને કાવા બાપા વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયા. રાતનો એકનો ટકોર થયો ને મારી બોયડી વાળી મેલડી હવા વેતની નાગણી બની છે. ક્યાં જાય કાવા બાપા પોતાના સાજલ સાબરે હુકાતા ની આ જાય અને પાવલી જેવડી ફેણ માંડીને જીભના લબકારા કરવા મારી બોયડી વાળી મેલડી ઊભી રહી. હોવા પણ મિત્ર, જેમ માણસ મનમાં વિચાર કરે ને એમ ક્યારેક દેવીઓ મનમાં વિચાર કરે. ઓહો આજ સંધ્યા તાને મને બોયડી વાળી મેલડી ને મારા કાવલે એટલું કીધું હતું કે મારી મારા માલઢોર ગાઢ બકરા છે, મારા બસડા તો નાના છે, તારી પાસે 10 થી ભોંયે પથારી કરીને હું તો મારી મારા માલઢોર નું શું થાય? અને તેથી મારી બોયડી વાળી મેલડી રાતના એકના ટકોરે કાવા બાપાને જગાડીને એટલું કીધું કે જાગી જાગ મારા કાવા, આજ તારી બોયડી વાળી મેલડી તને જગાડું છું. રાતના એકના ટકોરે કાવા બાપા જાગીને માં મેલડીને કહેવા માંડ્યા કે હે દેવી, એ મારા વડવાની દેવ, મારી ભક્તિમાં ક્યાંય ભૂલ પડી? તેથી મારી હવા વેદની કાળી નાગણી મારી બોયડી વાળી મેલડી એટલું બોલી કે નાના મારા કાવલા, તારી ભક્તિમાં ભૂલ નથી પડી બાપ. તો મારી રેતના ટકોરે અહીં આવીને મને જગાડવાનું કારણ? તેથી મારી બોયડી વાળી મેલડી એટલું બોલી કે મારા કાવલા સંધ્યા ટાણે તને મનમાં ઓરતો આવ્યો તો ને કે મારી 2 દી પછી નોરતા બેહી જાય, મારા ગાઢ અને બકરા માલ ઢોરનું મારું શું થાય? અને ત્યારે ફરીવાર કાવા બાપા બોલ્યા કે મારી એ આમ જો મારો નિભાડો કાચો છે, મારા નાના નાના પહોળા
અને મારી દસ્તી સુધી તારી બોયડીએ પથારી કરીને હું તો મારા ગાઢ બકરાનું શું થાય? અને તેથી મારી બોયડી વાળી મેલડી બોલી ગઈ, મારા કવાઈ તારે વિચારવાનું નથી. તો એ પડવાના પહેલા દિવસે મારી મેલડીની બોયડીએ ભોયે પથારી કરીને હુઈ જા. અને નવરાત્રીના દશેરા સુધી જો વગડાની માલપા તારા ગાઢ બકરાનો ગોવાળ બની અને જો વગડાની માલપા તારા ગાઢ બકરા નો ચારું તો તારી બોયડી વાળી મારા કાવા બાબાએ મારી મેલડીને એકના ટકોરે કીધું કે મારી મારા ગાઢ બકરા તું ચાર અને મારી કોઈ દુનિયાની માલપા કોઈ લોક કોઈ માલધારીનો રેઢો માલ સરે હે ફાળી જાય તો. અને તેથી મારી બોયડી વાળી મેલડીએ કીધું કે હે મારા કાવા દુનિયાની માલપા ગાઢ બકરા હું મેલડી એક જ સારું. અને દુનિયાનો કોઈ લોકના સીમ છેટે તારા ગાઢ બકરા ચરે અને એની માથે કોઈ નજર કરે અને જો જગતની માલપા ચકલા નો બનાવી દઉં તો તારી મારી બોયડી વાળી મને મેલડી મારી અમારા ગરીબ નો તારી સિવાય ધણી કોણ બને દેવી. એ મારી વગર ગોળીની રાઈફલ મારી કાવા બાપાની મેલડી મારી બોયડી વાળી આજે મારી જગદંબા ચામુંડામાં માતરી અને મારી બોયડી વાળી મેલડીની વસ્તી જ્યારે અહીં બેઠી હોય છે અને ભાલોડિયા પરિવારની વસ્તીને કહું છું ભાઈ દુનિયાની માલપા એ કોઈ રૂપિયાના પાવરે નો જીવતા કોઈ માણાના પાવરે નો જીવતા પણ જીવવું હોય ને તો મઠમાં બેઠેલી બાપની દેવીના પાવરે જીવી જજો સાહેબ. શું કામ? હરિભાઈ સમય એવો આવે ને ત્યારે રૂપિયા કાયમ નો આવે, એ સમય એવો આવે ત્યારે ભાઈ કાયમ નો આવે. એક દી આ મફા પટિયાર નો દીકરા કાળુભાઈ નું જયારે બાઇક ની માલભાઈ એક્સિડન્ટ થયું ને સાહેબ, હોસ્પિટલ ના પગથિયા ચડી ગયા, ડોક્ટરે નાડ પકડીને હાથ ઊંચો કરી નાખ્યો કે ભાઈ આ રૂપિયો ખોટો છે, આમાં અમારી કારીગરી કાયમ નથી લાગે એમ. તેથી
મારા કનુ ભુવાની લટની કાળી નાંગણી મારા મફા પઢિયારના એ પૂજાપાનું ધર્મ મારી બોયડી વાળી મેલડીને એ તેદી આ મફલે એટલું કીધું હતું મારી દુનિયાના ડોક્ટરો છૂટી ગયા મારી પાસે રૂપિયા છે રૂપિયા કાયમ નો આવે મારી પાસે ભાઈઓનું જૂથ છે ભાઈઓ કાયમ નો આવે મારી ડોક્ટરી દુબળાય છે હે ડોક્ટરે ઊંચા હાથ કરી દીધા પણ મારા કાળિયાનો ડોક્ટર જો કદાચ મારા બાપની દેવી બની જાય ને મારી બોયડી વાળી મેલડી હે અને તેથી આ મફા પડિયારની આંખની માલિપાથી હોસ્પિટલની માલિપા આહુડું પડ્યું એક આહુડું પડ્યું અને મારી હવા વેદની નાગણી મારી બોયડીના થળેથી મેલડી નીકળી કાળી નાગરીને ટકોરા હોય નહીં મારા મફલા તારી આંખમાંથી આહુડા પડે તો હોસ્પિટલના પગથિયાનો ચડી જામતો એ મને બોયડી વાળી મેલડીને કોઈ મને નહીં મારી ગાવા બાબાની ગાળી નાંગણી મારી મેલડીએ કીધું કે મારા મફલા દુનિયાની માલિપા જો તારા હોસ્પિટલના પગથિયાની માથે મારી બોયડી વાળીનો પગ પડી જાય એ ડોક્ટરો ભલે છૂટી ગયા પણ યમના દૂતો જો કદાચ હોસ્પિટલની માલિપા મારા કાળિયાની જીવાદોરી ખેંચવા આવે હે અને મારા મફલા કદાચ જો તારી મેલડી હોસ્પિટલનું પગથિયું ચડી ગયું હોય ને હે અને જો કદાચ મારા કાળિયાની માથે આવીને હાથ મેકી જાવ અને તારા યમના દૂતોને જો થપાટ મારી અને યમના દૂતનો માર્ગનો ફેરવી નાખો તો તારી બોયડી વાળી
મહાદેવને હાલો જોવા